હાય, ગુડ મોર્નિંગ. હું છું નિરંજન પટેલ અને આપણે ધોરણ 10નો સંભાવનાનો 1 મિનિટમાં દાખલો જોઈ લઈએ. બહુ મોસ્ટ આઈએમપી છે. આપણી રકમ છે, પાસાને એકવાર ફેંકવામાં આવે છે તો એની જુદી જુદી ઘટનાઓ છે. અહીંયા 3 ઘટનાઓની સંભાવના છે. અવિભાજ્ય સંખ્યા હોય, 2 અને 6ની વચ્ચે હોય અને અયુગ્મ સંખ્યા મળવાની સંભાવના. સૌથી પહેલાં આપણું કામ કરવાનું, પાસો કેટલો છે, 1 છે કે 2? તો પાસો આપણો 1 જ છે, એટલે આપણા કુલ પરિણામ જે થશે એ કુલ પરિણામ 6 થશે. તો આપણે કુલ પરિણામની સંખ્યા 6 કયા હશે? 1, 2, 3, 4, 5 અને 6. એના પછી જોઈશું અવિભાજ્ય સંખ્યા મળવાની સંભાવના. આ પહેલી ઘટના થશે. હવે અવિભાજ્ય સંખ્યા આમાંથી કઈ કઈ હોય આ ખાસ ધ્યાન રાખવાનું. તો અવિભાજ્ય સંખ્યાઓ હશે 2, 3 અને 5. કેટલા ઘટક મળ્યા? 3. તો ઉપર એના પરિણામ 3 અને ભાગ્યા કુલ પરિણામ 6, એના ભાગ ઉડાડો એટલે આપણો આ પહેલા ઘટનાનો જવાબ આવે સંભાવના. એના પછી 2 અને 6ની વચ્ચે, અહીંયા ધ્યાન રાખજો વચ્ચે છે. જ્યારે વચ્ચે હોય ત્યારે આ અંક નહીં લેવાના. દેટ મીન્સ 2 અને 6 નહીં લેવાના. એના વચ્ચે કેટલા અંક મળ્યા? 3, 3, 4 અને 5. તો એ પણ ઘટના થશે P ઓફ Bની સંભાવના. તો આપણા ઘટક મળ્યા હતા 3/6, ભાગ ઉડાડો 1/2. ત્રીજી ઘટના છે અયુગ્મ સંખ્યા મળવાની સંભાવના. અયુગ્મ એટલે એકી. તો એકી એટલે કઈ આવશે? 1, 3 અને 5. એ પણ 3 ઘટકો મળશે. P ઓફ C બરાબર 3/6, 1/2. ઓકે, બાય બાય.